નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગોરજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.1 ની અંદર દાખલા નંબર 2 શીખીશું. દાખલાની શરૂઆત કરીએ પહેલા વિદ્યાર્થી મિત્રો, જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપેલ આકૃતિમાં tan p cot r શોધો. હવે જો આકૃતિની અંદર PQ આપણને 12 સેમી આપેલા છે, કર્ણ PR 13 સેમી આપેલો છે, પરંતુ અહીંયા જે QR બાજુ છે, કાટખૂણો બનાવતી બાજુ QR છે આપણને આપેલી નથી. તો સૌપ્રથમ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે QR શોધી લઈએ. પૂરેપૂરું ધ્યાન આપજો, ખૂબ જ સરળ દાખલો છે આ. એક ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90°, તેથી પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો છે ડાબી બાજુ લખીએ. PQ વર્ગ વત્તા QR વર્ગ બરાબર કર્ણ PR વર્ગ. જે વિગતો આપી છે લખીએ. PQ આપણને 12 આપેલા છે, તો PQ ની જગ્યાએ લખીએ 12 નો વર્ગ. QR આપણે શોધવાના છે. PR આપણને 13 સેમી આપેલા છે, તેથી 12 નો વર્ગ 12 ગુણ્યા 12 એટલે 144 વત્તા QR વર્ગ 13 નો વર્ગ 169. હવે પ્લસ 144 જમણી બાજુ જાય એટલે માઈનસ 144 થશે, તેથી QR વર્ગ બરાબર 169 માઈનસ 144 બરાબર 169 માંથી 144 કાઢી દો તો કેટલા આવે? 25. 25 કોનો વર્ગ છે? 25 એ 5 નો વર્ગ છે. બંને બાજુથી વર્ગ દૂર કરી દો તો QR બરાબર આપણને કેટલા મળશે? 5 સેમી. તો અહીંયા QR બરાબર 5 સેમી લખી દઈએ. 5 સેમી. હવે આપણે tan p અને cot r બંનેની જરૂર છે, તો પહેલા tan p શોધીએ. ચલો, tan p માં યાદ કરો, અંશમાં શું આવે? tan એટલે યાદ કરો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હજુ તૈયાર ના કર્યું હોય તો તૈયાર કરી દેજો. tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. કોની? p ની. p ની સામેની બાજુ કઈ છે? તો p ની સામેની બાજુ QR છે, એ લખીએ. અને પાસેની બાજુ કઈ છે? તો PQ. બરાબર QR આપણી જોડે 5 છે, 5 સેમી એટલે 5 જ લખીએ, એકમ નથી લખવા, એકમ ઉડી જાય આમે. PQ બરાબર 5 ભાગ્યા 12. હવે આપણને cot r ની જરૂર છે. r નો cot શોધવાનો છે. cot r. ચલો cot યાદ કરો. cot એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. કારણ કે cot છે ને tan નો વ્યસ્ત છે, બરાબર? તો પાસેની બાજુ અંશમાં જતી રહે અને સામેની બાજુ છેદમાં આવે. બરાબર. ચલો r. હવે r ને અનુલક્ષીને વાત કરવાની છે. તો r ની પાસેની બાજુ કઈ છે? QR. અને સામેની બાજુ, r ની સામેની બાજુ કઈ છે? PQ. ચલો QR. QR આપણી પાસે 5 છે, PQ 12 છે. હવે જે શોધવાનું છે એ લખીએ. આપણે શું શોધવાનું છે? તો આપણે શોધવાના છે tan p cot r.
હવે જે જે કિંમતો મળી છે લખીએ આપણે tan p કેટલા મળ્યા છે 5/12 મળ્યા છે તો tan p ની જગ્યાએ લખીએ 5/12 અને cot r બરાબર પણ 5/12 જ મળ્યા છે ત્યાં લખીએ 5/12 અને 5/12 માંથી 5/12 જાય એટલે જવાબ શું આવશે 0 આવશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હજુ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી